જય પ્રભુ. બધા ભાવિકોને જય પ્રભુ. આજના આ વસંત પંચમી અને સરસ્વતી પૂજાના શુભ દિવસે આપણે અહીંયા આગળ ઉપસ્થિત થયા છીએ. આમ તો સ્વામીજી અહીં પધાર્યા ત્યારથી જ આપણે બધા એમના તત્વબોધનો લાભ લઈએ છીએ. આપણને ઈશ્વરની કૃપા કહો કે જે કહો, સ્વામીજીએ જે પ્રાપ્ત કર્યું છે એ કેવી પરિસ્થિતિમાં પ્રાપ્ત કર્યું છે એની માધા પ્રભુએ આપણને વિગતવાર વાત કહી. આપણને તો સ્વામીજીએ આટલો બધો પુરુષાર્થ કરીને, આટલી બધી તકલીફ વેઠીને ઈશ્વરને પ્રાપ્ત કર્યા, પોતે ઈશ્વર રૂપ થયા, ભગવાન થઈ ગયા. અને એ સ્વરૂપ આપણને અહીંયા આગળ પ્રત્યક્ષ એનો અનુભવ પ્રાપ્ત થાય છે. એટલે આપણે તો બહુ ભાગ્યશાળી કહીએ તો એ ચાલે, કારણ કે આપણે તો કઈ મહેનત કરવી જ પડતી નથી. આપણે કઈ મહેનત કરવાની છે જ નહીં. એ કહે છે કઈ કરવાનું જ નહીં. તમારે તો હું કહું એ બસ માન્ય કરી દેવાનું છે. આપણે એને માન્યતા જ આપી દેવાની છે. એમના જે તત્વબોધ છે એ તત્વબોધને ગ્રહણ કરીને, એમાં શ્રદ્ધા રાખીને આપણે એ લક્ષ્ય આપણો ચૂકાય નહીં એટલું જ આપણે તો કરવાનું છે. આજે સરસ્વતી પૂજાનો દિવસ એટલે વિદ્યા પ્રાપ્તિ, અને વિદ્યા પ્રાપ્તિ કરીએ એટલે અવિદ્યાનો નાશ થાય. આપણું જો કોઈ ઊંધું માર્યું હોય તો અવિદ્યાએ જ માર્યું છે, અવિદ્યાના અજ્ઞાને જ. કારણ આપણે એક પરિઘની અંદર બંધાઈને બેસી ગયા છે કે આ હું ફલાણા પ્રભુ, આ મારું કુટુંબ, આ મારી ગાડી વાડી લાડી બંગલો બધું જે કંઈ હોય, જે ગણતા હોય, અને એમાં સુખ માન્યું છે. સ્વામીજી કહે છે કે આ પરપોટો ક્યારે ફૂટી જશે એની ખબર નથી, તો આપણે એને શું સાચું માનવાનું? આપણે જે સાચું માન્યું છે એ છે જ નહીં, એ કલ્પના જ છે, તમારા મનનો ભ્રમ છે. તો આ ભ્રમ ને જો આપણે સાચો માનીએ તો એમાં દુઃખ સિવાય કઈ હોય નહીં. અને એમાં આપણે જો સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીએ, ભાવના રાખીએ, તો કદાપી એ સુખનો આનંદનો આપણને અનુભવ થવાનો નથી. માટે પરિઘમાંથી આપણે બહાર નીકળીને એ મોજારૂપ મટી જઈને, સ્વામીજી વારંવાર કહે છે ને કે મોજારૂપ થઈને બેઠા છો તમે બધા, મહાસાગર થઈ જાઓ તો પછી કાંઈ કરવાનું રહેતું નથી, અને ક્યાંય દુઃખ નથી. સુખ દુઃખની કલ્પના જ તમારી મટી જશે બધી. તમારું પોતાનું સ્વરૂપ જે છે, ઈશ્વરનું સ્વરૂપ, ભગવાન સ્વરૂપ, એ ભગવાન સ્વરૂપ તમે થઈ જશો. પછી આપણે શું કરવાનું અને આપણે શું મેળવવાનું? બધું એમાં આવી ગયું, બધું ભગવાનનું, બધામાં ભગવાન. અને એ રીતે જો આપણે જીવીએ, આ બોધને જો આત્મસાત કરી લઈએ, તો પછી આપણે કાંઈ દુઃખ જીવનમાં રહેશે નહીં. માધુભાઈએ કહ્યું કે સ્વામીજીના આશીર્વાદથી, સ્વામીજીનો આશીર્વાદ તો હતો જ, અને એમનો પુરુષાર્થ પણ ભેગો મળ્યો, અને એને પરિણામે એમનું ગામ એ આવું પ્રગતિશીલ ગામ બની શક્યું. તો માધુભાઈને પણ ધન્યવાદ
આપણે જેટલા આપીએ એટલા ઓછા. એટલે કોઈ પણ કામમાં આપણે જો આપણો ધ્યેય આપણે સમર્પિત થઈ જઈએ તો ચોક્કસ ઈશ્વર કૃપા તો છે જ, ભગવાનની કૃપા તો છે, એમના આશીર્વાદ તો છે જ. તો આપણે પણ કંઈ કરવાનું રહેશે નહીં અને આપણે પણ આનંદ અને સુખનો અનુભવ કરી શકીશું. માટે આપણે ફક્ત આટલું જ કરીએ, એમને આશીર્વાદ લઈએ, એમનામાં શ્રદ્ધા કરીએ અને ભગવાન છે એ ભગવાન સ્વરૂપને આપણે સમર્પિત થઈ અને એમને ચરણોમાં સમર્પિત થઈ જઈએ અને એ રીતે જો આપણું જીવન એમના કયા પ્રમાણે બનાવીએ તો આપણે પણ સુખી થઈશું. એ જ. જય પ્રભુ. પ્રભુ જય પ્રભુ. સર્વે ગામે ગામેથી પધારેલ આ તત્વબોધમાં સર્વને જય પ્રભુ. અમારા નાનજી દાદા અને રામજી પ્રભુના પ્રતાપે સ્વામીજીનો પરિચય થયો, કેમ કે અમે તો નાના હતા અને તત્વબોધનું રખિયાલમાં પ્રભુનો સત્સંગનું ગોઠવાયું ત્યારે હું પથારીવશ બીમાર હતો અને પ્રભુ ત્યાં આવ્યા અને પૂછ્યું કે શું થયું, તો મને માઇગ્રેનની તકલીફ હતી. તરત પ્રભુએ કીધું કે ભાઈ ડુંગળીના પીસ સૂંઘો તરત મટી જશે. અને ખરેખર જે મને માઇગ્રેનની તકલીફ હતી ડુંગળીના પીસ ખાલી આમ સૂંઘ્યો અને એટલાથી મારું માઇગ્રેન જતું રહ્યું. એટલે નાનજી દાદાએ 102 વર્ષ સુધી સત્સંગમાં આખા સાબરકાંઠા આખા ગુજરાતમાં ભ્રમણ કર્યું અને એમને નિચોડ સ્વરૂપે એવું કીધું કે વિવેકભાઈ, જો કરવાપણામાં જવું હોય તો તમે બીજે જજો, કે ત્યાં ધ્યાન કરવાનું, પુસ્તક વાંચવાનું, માળા જપવાની, આરતી ઉતારવાની, એ કંઈ ક્રિયામાં જવું હોય તો તમે બીજે જજો. પણ જો કંઈ જ ન કરવાનું હોય અને સીધી જ સહજ શાંતિ મેળવવાની હોય, કંઈ જ કરવાનું ન હોય તો આ પ્રભુનો તત્વબોધ છોડશો નહીં અને પ્રભુને તમે એમનો સંગાત છોડશો નહીં. એવું એમના અંતિમ શબ્દોમાં હતા. કેમ કે ગયડા ગાડા વાળે કહેવત છે એ છેલ્લે એમની જ્યારે અંતિમ અવસ્થા હતી ત્યારે પ્રભુનું જે યોગ વશિષ્ઠ રામાયણ છે એ હું રોજ 2-3 પત્તા વાંચતો હતો ને એમને સંભળાવતો હતો છેલ્લા 3 મહિના. એ યોગ વશિષ્ઠ રામાયણના પ્રતાપે એવું થયું કે રાત્રે 2:30 વાગે રામ રામ કરતા એમના દેહમાંથી જ્યારે એ આત્મા નીકળ્યો ત્યારે ઘરના બધા જ સભ્યોએ એ જ્યોતિને જતી જોઈ. એટલે આ યોગ વશિષ્ઠ રામાયણનો પ્રભાવ છે કે ખરેખર એના પ્રભાવના સ્વરૂપે બધાએ આત્મજ્યોતિના દર્શન કર્યા. અને દાદાએ જ્યારે પ્રભુ અમને મળ્યા ત્યારે જોઈતા દાદા ત્યાં નિકોરા જતા, ત્યાં સમર્પિત હતા. નાનજી દાદા બધા પરિવાર રખિયાલથી ભાવિકો જતા. તો અમે 22 વર્ષથી અંદર ભગવાનને પ્રાર્થના કરતા કે હે ભગવાન, સ્વામીજી જય પ્રભુનો સત્સંગનો તત્વબોધ અહીંયા ગોઠવાય અને બધા ભાવિકોનો લાભ મળે. આ 22-25 વર્ષથી અંતરમાં સતત આનું નિધિધ્યાસન રહેતું, ભગવાનને પ્રાર્થના કરતા હતા. તો આ પ્રાર્થનાના ફળ સ્વરૂપે 25 વર્ષે પ્રભુએ પાવન પગલા પાડ્યા. આજે રખિયાલની ધરતી ધન્ય થઈ ગઈ છે. અને આ નાનજી દાદાએ મને એવું કીધેલું કે ભાઈ, આ જે હું શાંતિવન બનાવું છું એમાં કંઈ આપણે કોમર્શિયલ નથી કરવાનું, પણ જો પ્રભુના પગલા પડે તો આખો આશ્રમ પ્રભુને સમર્પિત કરી દેજે, કેટલાય જીવો તરી જશે. તો આજે આખો આ કલ્યાણધામ નાનજી દાદા વન પ્રભુને સમર્પિત કર્યું છે, જે યોગ વશિષ્ઠ રામાયણમાં અહીં રહીને અને લોકો લાભ લઈ શકે અને મોક્ષ જઈ શકે. તો આજે ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. હું ગાંધીનગરથી રોજ અપડાઉન કરું છું તો કલ્પના પણ મને એટલો સપોર્ટ આપે છે કે પ્રભુમાં જવાનું છે જાઓ,
અમારે પ્રભુ સાથે યાત્રામાં જવાનું થયું ઢસા, તો એ મને અંતર્યામી પ્રેરણા થઈ અને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આપના જન્મસ્થળનો લાભ લેવો છે. અને બધા ભાવિકો તો એ ખરેખર એ તો જિંદગીમાં ભૂલાય એવું નથી એમ. અને ત્યાંના એ ભાવિકોના જે પ્રેમ ભાવ જુઓ, મોચી પ્રભુ જે હતા એમના આંખમાંથી જળજળી આવી ગયા. મેં વાત કરી, મેં કીધું પ્રભુ આપણી સાથે બેસતા, અરે કે આ ઓટલે બેસતા અને પ્રભુના મુખેથી ભગવાન સિવાય કોઈ વાત ના હોય અને બોલતા બોલતા એમને જળજળી આવી ગયા હતા કે ક્યાં છે પ્રભુ, તરત પ્રભુ આવ્યા. એટલે એ તો શબ્દોમાં વર્ણન કરી શકાય એવું નથી. પછી એ યાત્રા ખૂબ આનંદ મંગળ થઈ. 257 ભાવિકોએ લાભ લીધો. પછી અમને અંતર્યામીમાં એવી પ્રેરણા થઈ કે પ્રભુ સાથે પહેલે દિવસે 400 ઢસા તો 400 ઉપર ભાવિકો હતા. કેમ કે પ્રથમ દિવસ ત્યાં પ્રભુનું હતું, બધા દરેક જગ્યાએથી પોતાનું વાહન વ્હીકલ લઈને આવ્યા. અને પ્રભુના ભાવિકોએ જે વ્યવસ્થા પણ જોરદાર ત્યાં થઈ. આજે ત્યાં સારંગપુર બધાને ચા પ્રસાદ, ગાંઠિયા પ્રસાદ, મરચા પ્રસાદ એટલો બધો ખૂબ ભાવથી, અને અડદિયા પ્રસાદ તો 5 પેલા ભરીને લાવ્યા હતા એમ. એ ભાવ ક્યાંય ખરેખર આપણને જોવા ના મળે. અને ભોજન પ્રસાદની જે આઈટમો હતી ને, આપણે લગ્નમાં તો શું હોય એવું સુંદર આયોજન રાજુ પ્રભુએ કર્યું હતું. અને અરુણ પ્રભુએ બધાની આખી ટીમે ખૂબ સુંદર આયોજન કર્યું હતું. તો એ ખૂબ આનંદ થયો. પ્રભુના સાથે કોઈને ક્યાંય તકલીફ પડી નહીં. ખૂબ આનંદ મંગળથી દર્શન થયા. અને ઘણી જગ્યાએ તો એવા દર્શન થયા કે પૂજારી પ્રભુના હાથ પકડે અને દર્શન લઈ જતા, અને પૂછીએ ને તો કે મને ઉપરવાળાએ મોકલ્યા છે પ્રભુનું દર્શન કરવા. એટલે આવું અલૌક્ય. અને ત્યાં સોમનાથમાં તો જે જૂના મંદિરના પૂજારી છે એ તો આંખમાં જળજળી આવી ગયા કે પ્રભુએ મારા ગુરુદેવે જે મને મંત્ર જાપ આપ્યો હતો એ અમારા પત્નીને પણ અમે ના કહી શકીએ, તો એ મંત્ર અક્ષરે અક્ષર પ્રભુએ મારા કાનમાં કીધો. એટલે આ એક અદ્ભુત, એ તો ખૂબ ભાવિક થઈ ગયા હતા એમ કે ભાઈ આ અદ્ભુત ઘટના કે આ મંત્ર પ્રભુએ અક્ષરે મને કાનમાં કહી દીધો હતો. એટલે એટલો બધો ભાવ હતો. ત્યાં પણ અમને ખૂબ સરસ દર્શન કરાવ્યા. અને આ લાભ કેટલા જન્મોના પુણ્યનો સંચય થયો હોય ને ત્યારે આપણે અહીં આવી શકીએ છીએ, બાકી નથી આવી શકાતું. અને આ લાભ આજે માધા પ્રભુના મુખે આપણે સાંભળ્યું, તમે જોયું. પ્રભુના જ્યાં જ્યાં પગલા પડ્યા હતા ને ત્યાં સોનાની નગરી થઈ ગઈ છે. બધાને આનંદ થઈ ગયો છે. ઘરના 7 પેઢી તરી ગઈ છે. તો એ પરમાણુઓ શું કામ કરી રહ્યા છે? તો જ્યારે આજે આપણે આંગણે આવ્યા છીએ તો આપણે પણ લાભ લઈએ. આપણા સગાવાલા પરિવારજનો જેટલો લાભ લેવાય, બધા વ્યાપક જે આપણે આપ્યા પત્રિકામાં એ ઉત્સવો. અને દરરોજ સવારે 7 થી 8 અને સાંજે 7 થી 8 તત્વબોધ હોય છે. અહીં રહેવાની પણ ખૂબ સુંદર વ્યવસ્થા, બધી વ્યવસ્થા કરેલી છે. તો એ પણ લાભ લઈ શકો છો. અને એવી અમને પ્રેરણા થઈ કે પ્રભુ સાથે નર્મદા પરિક્રમા કરવી. અને એ નર્મદા પરિક્રમાનું આયોજન પણ થઈ ગયું છે. 12/4/2025 ના રોજ અહીંયા હનુમાન જયંતિનો જે ભગવાનનો સર્વવ્યાપક ઉત્સવ છે એ ઉજવી અને રાત્રે 11 વાગે અહીંથી પ્રયાણ કરવાનું થશે. અને એમાં પણ તમે વિચારો તો કરો, 136 નામો તો થઈ ગયા. 136 ભાવિકો, 3 લક્ઝરી. એટલે કોઈ પણ એમાં પણ હજી ઈચ્છા હોય, ભાવ હોય તો આપ લખાવી શકો છો. અને પ્રભુના સાથે 17 દિવસની આ નર્મદા પરિક્રમાનો ખૂબ એ તો તમે એકવાર પ્રભુ સાથે પ્રવાસ કરો ને, અમે તો પ્રવાસ કર્યો ને, અમને તો એ શબ્દોમાં વર્ણન ના થાય. કેમ કે કોઈ પૂછે કે વિવેકભાઈ તમે પ્રભુ સાથે જે યાત્રા કરી એમાં કેટલા સંકલ્પ વિકલ્પ થયા? તો મારો એક જ જવાબ હોય, 0. કોઈ વિકલ્પ જ નહોતો થતો પ્રભુ સાથે. એવો અવિરત લાભ મળ્યો છે. તો આપ પણ આ લાભ લઈ શકો છો. અમે ખૂબ પુણ્યશાળી કોઈ ભાવમાં એવા પુણ્ય કરેલા હશે. અને હવે તો આ ભાવમાં અમે નક્કી કર્યું કે હવે અમારે બીજે ક્યાંય જવું નથી, બીજે ક્યાંય ભટકવું નથી, કોઈ ક્રિયામાં પડવું નથી. અને સીધી શાંતિ. 4 દિવસ પહેલા જ મારે અહીં આવવાનું થયું ત્યારે પ્રભુએ પૂછ્યું કે કેવું લાગે છે? તો મેં કીધું હું નોકરી જાઉં તો બળ્યો જડ્યો રહું.
આ કરું, આ માહિતી મોકલું. બીજે બધે જાવ તો આમ અંદરથી આમ બળતરા લાગે કે ક્યારે ટાટક થાય, ક્યારે શાંતિ થાય. અને અહીં પ્રભુનો તત્વબોધ સાંભળવા બેસું ને એટલે શાંતિ થઈ જાય, જાણે બરફનું ગચિયું મૂક્યું હોય ને અંદર, અને કેવી શીતળતા થઈ જાય, વિકલ્પ જ ના ઉત્પન્ન થાય. આ એવો આ ભૂમિનો અનુભવ છે. એટલે ખરેખર પ્રભુ નથી. મારા દાદાના છેલ્લા શબ્દો કહીને મારી વાત પૂર્ણ કરું છું. એમને એ યોગી હતા, રોજ બ્રાહ્મ મુહૂર્તમાં ધ્યાન કરતા, અને કોઈ પણ વાત હોય તો એ જાણી લેતા. એમને મને એવું કીધું કે જય પ્રભુ નથી, પણ વશિષ્ઠ મુનિના સ્વરૂપે, આત્મ સ્વરૂપે એ પ્રાગટ્ય થયા છે, અને આપણા જીવોને જાગૃત કરવા, તમામ જીવોને જાગૃત કરવા માટે એ વશિષ્ઠ મુનિના અવતરણ રૂપે એ પ્રગટ થયા છે. એ સાક્ષાત વશિષ્ઠ મુનિ છે. માટે એમને છોડશો નહીં, અને આ લાભ જો તમે ચૂક્યા તો જન્મ મરણના ફેરામાં બીજું કોઈ તમને બચાવી શકશે નહીં. અહીં મારી વાતને વિરામ આપું છું. જય પ્રભુ.